એટલે કે ઇન્સ્ટાની જે વિડીયો શૂટ કરું એમાં પ્લસ આવી ગયું, પછી પ્લસે આવી ગયું, બધું આવી ગયું, પણ હવે ખબર નહીં પડતી કે વિડીયો વાયરલ ચમ નહીં કરવી. બોલ એટલે બોલ તો ખરો, બોલ બોલતા નહીં યાર, અવાજ શું સંભળાતું નહીં, બોલાતું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા આવશો. તો પ્લસ કે પહેલાં તો કહી દઉં કે વ્લોગ્સ 2 દિવસથી કન્ટિન્યુ આવતા નહોતા અને થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે માટે કે જે ફોન હતો એ કેમેરો ઓપન કરું તો કેમેરો ઓપન કરું તો વિડીયો શૂટ નથી થતી. એટલા માટે આપણો ફોન બહુ સ્ટ્રોંગ થઈ ગયો હતો. 128 GB હતી, એ ફૂલ થઈ ગઈ હતી, એટલા માટે વ્લોગ્સ શૂટ નહોતો કરતો. અને રાતે મનમાં આપણે થયું કે ફોનમાં થોડુંક બધું ડિલીટ કરવું પડશે, એટલા માટે જે બી કામનું વસ્તુ નહોતું એ બધું ડિલીટ કરી નાખ્યું. અને પ્લસ કે બીજા બધાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે કયા ગામના છો? તો જો હું ભાઈ આપણે મરીડા જોડે નડિયાદથી મરીડા અને મરીડાથી આપણું ગામ લગભગ 4 કિલોમીટર થતું હશે. અને એક્ઝેક્ટ લોકેશન આપી દઉં તો જો ગોડાઉન, આપણે ગોડાઉનથી આવીને તમે ગમે તેને પૂછશો, ગોડાઉન એટલે બતાવી દો. જો આ ગોડાઉન, ત્યાંથી આપણે આગળ જશું એટલે પહેલું જ ગલી આવશે, એ ગલીમાં વળી જવાનું અને આપણું ઘર ત્રીજા નંબરનું ઘર આવશે. અને કોઈ ના મળે તો કોઈ બી પૂછશો તો મળી જશે. અને જેને બી આવવું હોય એને સન્ડે આવવાનું, કારણ કે આપણે યાર ઘેર હોતા નહીં, એટલા માટે ખાલી ખોટા બધા દૂરથી આવે તો પ્રોબ્લેમ થાય એટલે બહુ થાય. તો ચલો પહેલાં તો આપણે તારે જઈશું વિડીયો શૂટ કરવા માટે, અને વિડીયો શૂટ કરવા જઈએ પછી મળીએ. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પતી ગઈ એટલે જઈએ વિડીયો શૂટ કરવા માટે. તો ફ્રેન્ડને કોલ કર્યો, ફ્રેન્ડ આવશે. ચલો મળીએ આપણે વિડીયો શૂટ કરવા જઈએ. તો ફેમિલી આપણું બાઇક આવી ગયું છે લો, એટલે આપણે ફ્રેન્ડને બોલાવી દઈએ ડાયરેક્ટ. આનંદથી એવો ડાયરેક્ટ આવી જશે વિડીયો બનાવવા માટે, અને હું પણ ડાયરેક્ટ જતો રહું, બાઇક આવી ગઈ એટલા માટે. તો હવે જઈએ, આપણે મળીએ. અત્યારે તો એકલો જ જાઉં છું અને ફ્રેન્ડ બી એકલો આવવાનો અને ધવલો પણ એકલો આવવાનો. તો આજે બધા એકલા. તો ચલો મળીએ. પણ કદાચ મારે ધવલાને લેવા જવાનું થશે તો જઈશું, બાકી એવું આવી જશે. ચલો મળીએ. ફાઇનલી ફેમિલી અમે જે વિડીયો શૂટ કરવાની હતી એ લોકેશન પર એક્ઝેક્ટ આવી ગયા. અને પ્લસ કે અત્યારે તડકો બહુ પડે છે એટલે હું થોડોક જોયામ રહીને બ્લોગ શૂટ કરાવું. પેલા રહ્યા ધવલો એવા, અને આ વિડીયો ઉતારા અને અહીં ગાડી બ્લોગ શૂટ કરાવું. પ્લસ કે તો આ બાજુ બ્લોગ શૂટ કરે એટલે સાધનોનો અવાજ બહુ જ આવે. મારી વિડીયો તઈ ગાડી શૂટ નહીં કરવાની, મારી વિડીયો તઈ આગળ શૂટ કરવાની, કારણ કે જે મેં તમને કહ્યું હતું પહેલાં આગલા બ્લોગ્સમાં કે મારી વિડીયો વાયરલ થતી નહીં એમ. જે પહેલાં હતું આપણું એ પણ ધવલાને થોડુંક અહીં સિરોડ થોડુંક કામ હોય એટલે ધવલો તઈ સિરોડ હોય, અને કામ ના હોય તો કદાચ આપણા ઘેર આવી જાય. પણ અત્યારે કામ છે એટલે એટલા માટે અત્યારે એવું આવતો નહીં. તો અત્યારે જો દવા વિડીયો શૂટ કરા, અને પ્લસ કે આગળ આપણે પેલી બાજુ વિડીયો શૂટ કરવાની, એટલે અહીંથી થોડુંક નહીં બહુ નહીં, થોડું જ થાય આવાજ આવે ને, એટલા માટે શું કરવાનું. ચલો ધવલો આ વિડીયો શૂટ કરી લે, ફરી આપણે જઈએ એ વિડીયો શૂટ કરા, ફરી આપણે આપણી વિડીયો શૂટ કરવા જઈએ. ચલો મળીએ. તડકામાં વિડીયો શૂટ કરીએ પણ કોઈ સપોર્ટ કરતું નહીં. ધવલાના વ્યૂ, ફરી લાઇક્સ, ફોલોવર્સ બધું જે પહેલાં હતું એ રીતે આવતું હતું, પણ અત્યારે મારા આઈડી પ્લસમાં ભૂલ ચાલુ હોય તો બી મારા લાઇક વ્યૂ કશું આવતું જ નહીં. ખબર નહીં એના માટે હું શું કરું શું ના કરું કંઈ જ ખબર પડતી નહીં. પણ બ્લોગ્સની બહુ ખબર પડે મને. બ્લોગ્સ ડેલી શૂટ કરીએ એટલે યુટ્યુબ ચેનલ કમ્પ્લીટ મોનિટાઈઝ તો થઈ જ ગયા, પ્લસ કે પેમેન્ટ બધું કમ્પ્લીટ એક્ઝેક્ટ આવી જાય એમ. પેમેન્ટ એટલે પેમેન્ટ ટાઈમ પર આવી જાય, બધું ટાઈમ પર આવી જાય. પણ અત્યારે વિડીયો ઇન્સ્ટા પર શૂટ કરું એટલે એટલે કે ઇન્સ્ટાની જે વિડીયો શૂટ કરું એમાં પ્લસ આવી ગયું, પછી પ્લસે આવી ગયું, બધું આવી ગયું, પણ હવે ખબર નહીં પડતી કે વિડીયો વાયરલ ચમ નહીં કરવી.
પણ ધીરે 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 બધું થશે. મહેનત કરીએ થશે બધું, જે થવું એ થશે. પણ મહેનત આપણું કન્ટિન્યુ ચાલુ રહેશે. વ્લોગ્સ બી કન્ટિન્યુ ચાલુ રહેશે. 1-2 દિવસની ગેપ પડી જશે પણ વ્લોગ્સ કન્ટિન્યુ આપણે આવશે. પણ જો અત્યારે તડકો હોય, તડકામાં વિડીયો શૂટ કરીએ અમે. પ્લસ કે બીજું જે બી હોય, અત્યારે તો જો ધવલો વિડીયો શૂટ કરે ને, જો કઈ રહીને જોવા તમે જોઈ લો ખાલી. જો તડકો પડે ને એટલા માટે વિડીયો બાઇક મૂકીએ તઈ ગાડી થોડો જોયો હોય, આ ગાડી વિડીયો જુઓ તો કેવી વિડીયો આવી. સારી આવી હોય તો સિલેક્ટ કરવાની, બાકી નહીં કરવાની. તો અત્યારે તો આપણે વિડીયો શૂટ નહીં કરવાની, તો આપણે આગળ જઈને વિડીયો શૂટ કરવાની. ચલો મળીએ આપણે આગળ જઈને. જો એક શોર્ટ કમ્પ્લીટ ના આવે એટલે બીજી વાર શોર્ટ કમ્પ્લીટ એવા લે. જો આ બીજી વાર તો શૂટ કરતા ના ફાવ તો કહેજે મન. વાર બધા બગડી ગયા છો, કેવા થઈ ગયા વાર. ચલો મળીએ આપણે આપણી વિડીયો શૂટ કરવા જઈએ. ફેમિલી તઈ ગાડી લોકેશન વિડીયો અમારી પતી ગયો શૂટ કરવાની. બાકી અમે પ્લસ કે અહીં ગાડી આવી ગયા વિડીયો શૂટ કરવા માટે. જોઈ લો અહીં અમારો વિડીયો શૂટર બીજો પેલો રહ્યો. અહીં ગાડી વિડીયો શૂટ કરી. વિડીયો શૂટ કરીને પેલો બ્લોગ શૂટ કરે જેડી ઇન્સ્ટાગ્રામના બ્લોગ શૂટ કરે, યુટ્યુબના ને જો પેલો બ્લોગ શૂટ કરે છે. અહીં ગાડી અમારું લોકેશન એટલે કે પ્લસ કે અમે તો ગામમાં ઉતરતો એ હતું લોકેશન. પણ બાકી બીજી વાત કરીએ આગળ ધવલાની, એ પ્રોબ્લેમ હતો એટલા માટે અહીં ગાડી વિડીયો શૂટ કરવા માટે આવ્યા. જોઈ લે અહીં ગાડી વિડીયો શૂટ કરીએ અમે. ચલો વિડીયો શૂટ કરીએ. ફેમિલી વિડીયો શૂટ કરીને આવી ગયા અને ધવન મૂકવા આવ્યો હતો. પ્લસ કે હવે જઈશું આપણે ઘરે, તો મળીએ આપણે ઘરે જઈને. આવ્યો ધવલો પુગાડો આગો બાવો. તો ચલો આપણે જઈએ. વિડીયો શૂટ થઈ ગઈ કમ્પ્લીટ. 6 વિડીયો બનાવી. હવે 6 દિવસ એક વીકની શાંતિ આપણે. તો ચલો આપણે 1 વીક ફરી આવીશું. તો બાકી કન્ટિન્યુ બ્લોગ્સ તો આપણે આવશે. તો મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. અત્યારે નહીં, હજુ આપણે આગળ જવાનું. ચલો મળીએ. જવાનું પેલો બોલ એટલે બોલતો ખરો. બોલ બોલતા નહીં યાર. અવાજ શું સંભળાતું નહીં, બોલાતું નહીં સંભળાતું નહીં. એટલે આ કરશે. આ મંગલુ મારો સ્ટાર, ફૂલ સ્ટાર. હો વિડીયો ઇન્સ્ટામાં વાયરલ થવા મળી છે નહીં. સાચી ને મંગલુ? ડોકું ના લાવે પેલા કહે તું કશું કે. ના તું કે કશું કે તો ખરો. જો આ મારો જેડી આ વિડીયો તારી વાયરલ થઈ જશે કમ્પ્લીટ. હાર ફેરા હું જાઉં. ફેમિલી ધવલા ઘેરથી આપણે આવી ગયા. પ્લસ કે રાજુભાઈ થોડું કામ હતું એટલા માટે રાજુભાઈ દુકાને આપણે આવી ગયા. રાજુભાઈ ક્યાં મળતો જ મને કે મેં એમને કોલ કર્યો. એમને ખબર નથી કે હું આવ્યો એમ, પણ મેં એમને કોલ કર્યો કે રાજુભાઈ તમે કઈ હોય. રાજુભાઈ કે હું દુકાને જ છું. કે મારે થોડું કામ હોય એટલે તું આવીને મળવા. એટલે રાજુભાઈ શું કામ હોય બી મને બી નહીં ખબર, પણ કશું કામ હોય. તો રાજુભાઈ મળતા જઈએ. અને મારા બધા ભાઈઓ આ યુટ્યુબ ફેમિલી જેને બી ટેટુ પડાવવું હોય, જે ટેટુ પડાવવું હોય એ નડિયાદમાં કમરા ચોકડી આવી જાઉં. જો નડિયાદ કમરા ચોકડી એટલે આ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં નહીં અહીં હોમે જ આપણે આ રાજુભાઈની દુકાન. મારું નામ આવશો ને તો ફૂલ ઓફર આવી જશે. એટલે કોઈ આવવાનું ભૂલતા નહીં. આ જજો બધા. ચલો આપણે મળીએ. પેલા રાજુભાઈને શું કોમ હે ભાઈ, કોમ બતાવી દઈએ. ફરી મળીએ. ફેમિલી બ્લોગ શૂટ કરવાનો હતો પણ ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું અને ચાર્જિંગનો કેબલમાં જોડે હતો નહીં અને ચાર્જિંગ બી હતું નહીં. રાજુભાઈની દુકાને પણ હતું અને ધવલાના ઘેર પણ નહોતું. એટલા માટે ચાર્જિંગ ફોન ના કરે. પ્લસ કે આવતો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો અને ફોન ચાર્જિંગ પતી ગયું ને ત્યારે મારે રીલ્સ મેં અપલોડ કરી હતી. પણ રીલ્સ અપલોડ થઈને 2% ચાર્જિંગ હતું. એટલા માટે રીલ્સ પણ અપલોડ ના થઈ. અને પ્લસ કે આવતો હતો ઘરે ત્યારે વરસાદ પડતો હતો અને વરસાદ પડતો હતો એટલે પલટી ગયો અને હજુ હાલ જ ઘરે આવ્યો. અને હાલ આવીને થોડોક આરામ કર્યો કારણ કે માથું બહુ દુખતું હતું. એટલા માટે થોડોક આરામ કર્યો, ઊંઘી ગયો. હજુ વડે હાલ ઉઠ્યો અને અત્યારે વાગ્યા છે 11 વાગે બી બ્લોગ્સ
શૂટ કરું તો બ્લોગ શૂટ કરીએ એટલે આપણે ટાઈમ જોવો ના પડે. તો પ્લસ કે ચલો બિલાડી આવી. તો ચલો આશા તમને આ બ્લોગ તમે છે ને ગમે હોય ત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલ નેક્સ્ટ બ્લોગ્સમાં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા. બ્લોગ્સ કન્ટિન્યુ આવશે ડેલી આપણા. તો ચલો મળીએ કાલ બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. ત્યાં હું ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા.